ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો જો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આજે મેં કીધું માથું ધોઈ નાખું. પહેલાં તો જો આજે માથું પણ ધોઈ નાખ્યું છે અને આ બાજુ જો હીરુ પણ જાગી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ. અરે વાહ, હીરુએ ગુડ મોર્નિંગ પણ કહી દીધું ને આ બાજુ ભગવાન પણ આપણા પાછા મંદિરમાં પધારી રહ્યા છે અને જો ચા ને ભાખરી પણ બનવા માંડી છે. જો એક ભાખરી મેં મારી તો બની નાખી, હીરુની બને છે અને ચા પણ રેડી થઈ ગઈ છે. હાલો હીરુ કંઈક આપણે બતાવે છે, જાય જોવા. ઓહ, મારે ભગવાને લેંઘો સેમ બ્લેક કલરનો. ઓકે. અને જો મમ્મી પણ સવારમાં જાગીને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો ચાલો હવે આજે લગ્નમાં જવાનું છે સાંજે. ઓકે, તો ચાલો આજે સાંજે લગ્નમાં જવાનું છે મમ્મીને ઈ, અને કાલે પણ જવાનું છે લગ્નમાં જમવા માટે. અત્યારે તો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો પહેલાં કરી લઈએ. મેં જવા માટે જો રેડી થઈ ગઈ છું અને આ બાજુ જો આધુરું પણ રમવા મળ્યું. જાદુ ટાટા બેટા બે જો આજે સેમ સેમ કપડાં પહેરી લીધા છે સવારમાં ઉઠીને. ઓય ટાટા, હાલો હું લાવું તારા હાટું? હું લાવું આધુ? ચોકેટ નહીં, દાંત અડી જાય કે તો બધાને. આધુ હું થાય? હું લે ઈ હું આધુ લાવશે. તો હાલો ટાઈમ થઈ ગયો છે ફૂલ. ઊભા થાવ ફટાફટ. જો 10:05 થઈ ગઈ છે. મમ્મી જાય છે આજે શાક રોટલી જ કરવાની છે. હું આવું છે? હા આવું છે આધુ? હા ભાઈ સારું, ચાલો તો હવે શોરૂમે જવાનો ટાઈમ થઈ ગયો છે. જઈ આધુબેન આવું કરે છે પણ એને હારે કાંઈ લઈ જવાના નથી. આવી ગઈ ને આજે છે ને આધુબેન આપણી પાછળ જતા હતા, આધુને લેવા છે. આધુ ક્યાં આવી તું? શોરૂમે. બહુ ગમે અહીંયા? હે હાલો ઘરે મૂકવા આવું. હાલ ઘરે ના, નીચે ગાર્ડનમાં હીરુ રમવા લઈ ગઈ તો ગાર્ડનમાં ન ગઈ ને ગાડીએ ચડી ગઈ. તમે કીધું કાંઈ નહીં, ભડક ઘડીક આવતી પાછા મૂકી આવશો ઘરે. ચાલો કાનું. અને તો લઈ જો આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો અત્યારમાં? અત્યારમાં કામ કરે છે જો ભાઈ. અને આપણે હાલો જો થોડું ઘણું કસ્ટમર હતા તો વિખાઈ ગયું છે, થોડું ઘણું આપણે પણ કામ કરી નાખવી. હું એટલું ઉતરવું છે એટલું. હાલો આધુને નીચે ઉતરવું છે, આપણે એને નીચે પણ ઉતારી દઈએ. ના શોરૂમે મજા પડી ગઈ છે કાં આધુ? હવે હું કે ખબર ક્યારની રમે છે, બિસ્કિટ ખાધા, દોડાદોડી કરીને અમન કે તું ગાંઠિયા પેંડા કરામ જો. હાલ કરાવ હાલ. એ ગાંઠિયા પેંડા આવ્યા, કોને જતા છે? લઈ લે. ઉતરો હવે, ઉતર. હે હવે નહીં. એ ગયા બસ. લે અહીંયા આવીને વેન કર્યું કે મારે ટી શર્ટ લેવા છે ને મારે કપડાં લેવા છે. પછી છે ને દીક્ષિતા એક ટી શર્ટ પહેરાવી દીધું છે એને. આ તો લઈ જવું છે ને ઘરે આ ટી શર્ટ. અને પાછો જો કલર એ પસંદ કર્યો છે યલો કલર. કેવી લાગે સાધુ? હાલો કાઢો. સમજો હવે નહીં કાઢે હોય દીક્ષિત. ટી શર્ટ બતાય બધાને. હાલ તો પણ આમ તો થોડાક સમય પછી આધુને આપણી જે દુકાને માપ મળશે આવવા કા. રેવા દેવું. હાલો અતુલ બિલ બનાવવા રેવા દેવું છે ટી શર્ટ. આમ જોઈ કેવી લાગે છે. ક્યુટ આધુ હો. પણ આધુ પણ છે ને મને એમ જો મોટી થાય ને તો દુકાનમાં જ પડી રહે પેન્ટ ને ટી શર્ટ લેવા હતું. આધુ તો ઘરે આવી ગયા છે. હીરુને ગોતે છે. હીરુ તો મળી નહીં પણ એમ ફટાક્યા મળી ગયા આધુને. આધુ ક્યાં ફટાક્યા મળી ગયા? ઓહ, આધુ એ ફટાકડા ઢોળી નાખ્યા છે ને હુઈ ગઈ છે હીરા દીદીને ગોતતી. બાને કહેતો કરી તને કેવી મજા આવી એમ. અને હાલો મમ્મીએ હું બનાવ્યું છે જોઈ. અતુલ અમને મૂકવા આવ્યા હતા, મૂકીને પાછા શોરૂમે વહી ગયા. હવે હું જમી લઉં ને પાછા મને લેવા આવશે. હું બનાવ્યું મમ્મી? હું ને આ પાત્રા તો લેતા આવ્યા છે. તુરિયા ચડી ગયા, તુરિયા જો ચડી ગયા છે ને પાત્રા લેતા આવ્યા, લોટે બંધાઈ ગયો છે. તો હાલો ફટાફટ. અને ઊંઘ આવી ગઈ. આધુ ભંગા ગાવા પડી છે ને ઊંઘ આવી ગઈ કેમ કે આ છે ને બહુ આપણે શોરૂમે દોડાદોડ કરાવીને એટલે મમ્મી હમણાં હુઈ જ જવાની, ઉઠશે જ નહીં આજ 5 વાગ્યા સુધી. એટલે જ મેં કીધું મૂકવા જ નથી જાય. આ કાંઈ શોરૂમે જ રાખવી છે, બીજી વાર નામ ન લઈને આવવાનું. જો એ પાત્રા મળી છે ખોલવાની, હીરુને ગોતવી અને રોટલી બનાવું ને ફટાફટ જમી લઉં કેમ કે પાછી હું જમી જાશ પછી હજી દીક્ષિતાને જમવા જવું હોય ને એટલા માટે. તું ક્યાં ગઈ હતી? તને કે જોઈ નહીં પણ આમ નીચેથી ના દાયવા. એ તેને જોયે બતાવ્યો
પણ તું ક્યાં ગઈ હતી? તને કેટલા હાથ પાડ્યા મેં ઉપરથી હમણાં. હીરું ફટાક્યા ભરવા માંડે ને. જો આ બાજુ જો પાત્રા નાખી શાક રેડી થઈ ગયું છે. હું ટેન્ટ હાઉસ બનાવવું છે, આપણે બનાવશું હમણાં. હો તો ચાલો જો શાક રેડી મળ્યું છે ખાવાના. રોટલીની જો શરૂઆત કરી દીધી છે મેં. ચાલો ફટાફટ હવે રોટલી કરી નાખું. ચાલો રેડી થઈ ગયું ને. જો જમવા માટે બેસી ગઈ છે. પણ આધુ કાંઈક કહે છે. આધુ શું કહેશો? કોક ઉપર છે ને શેટી ઢોળે છે ને તો આપણે એમ કહીએ ને કે વીજળી થાય એટલે કે ભગવાન દડે રમે છે. એટલે શેટી ઢોળે છે એટલે કે દડે રમે છે. આધુ ઉતાય છે જો વીજળી થાય. હું કરે છે ભગવાન? હું એમાં ઈ કેપ્સિકમ ને બધું નાખેલું હોય ને એટલે એવું હોય. કાંઈ કડવું ન હોય. કેપ્સિકમ તો અમુક મીઠું હોય. જો હું જમવા માટે બેસી ગઈ છું. જમવામાં લઈ લીધું છે રોટલી, તુરિયા પાત્રાનું શાક, છાશ, સલાડ. હું ભગવાન રમે છે? હા ભલે રમે હો. અને અથાણું અને ડીશ થઈ ગઈ છે રેડી. તો ચાલો હું જમી લઉં. લીંબુનું અથાણું લઈ લીધું છે. તો ચાલો હવે હું જમી લઉં. અમે પણ આવી ગઈ હતી બપોરે, પણ શોરૂમે થયો પાછો ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. વાગી ગયા છે 6 અને મમ્મીને એને મેરેજમાં જવાનું છે. તો હાલો મૂકવા મને. હાલો કેમ કે ટાઈમ થઈ ગયો છે ફૂલ. મમ્મીને એને જવાનો તો જાય ઘરે ને. હીરુને આધું શું કરે છે એ જોઈ. કદાચ તો એ નીચે જ રમતી છે. તો ઘરે જઈને આપણે જોઈએ શું કરે છે. પગી ગઈ ને આધું છે ને આપણે નીચે જ મળી ગઈ છે. આ મમ્મીની તો જો જતા રહ્યા છે. આધુ શું કરે છે દીકા? આધુ આજે બ્લેક કમાન્ડો બની ગયો છે. આધુ એ દીકુ શું કરે છે? દીદી ક્યાં ગઈ? ભૂલેવા ગઈ છે દીદી? હા આ જો બા બાજુ હીર પણ દેશમાંથી આવી ગઈ ને દેશમાંથી. બહુ મજા આવી હે. એને છે ને વિડીયોમાં આવવું બહુ ગમે એટલે મને કહે કે હું સાયકલ આગળ તમારો વિડીયો લ્યો ને. હે ને તો પાછી જોશો ને અમને રોજે? લાઈક ને શેર ને એવું કરશો કે નથી કરતી? એની મમ્મી એને ફોન હાથમાં ન આપે એટલે એને ખબર ન હોય. કાધું તો હાલો હવે હીરુબેન ભૂ લેવા ગયા છે. તો જોઈ ક્યારે ભૂ લઈને આવે છે. કોમલના ઘરેથી પાણી લઈને આવી ગઈ છે ને હીરુ છે ને હારે વિવાંશને પણ લેતી આવી. હીરુ વિવાંશને લેતી આવી. આ ગોટુ બહુ મજા આવી લાગે લીલા બાર હો. પણ એને તું તો પણ નથી નવી એક્ટિંગ શીખી ગયો દેશમાં જઈને. તો આમ જોતો અરે વાહ ફોનમાં વાડી આવ તો દેખાતી હતી ડોકું કાઢીને જોવે છે. હીરુ બહુ મજા આવી ને કાંસ તો વિવાંશને રમાડવાની તને. હે વિવાંશ દીક જો અરે વાહ. હાલો તો થોડી ઘર વિવાંશને રમાડી લઈ. પાછા ને નીચે જ બેસી ગઈ હતી વિવાંશને રમાડવા માટે. જો રમાડીને પાછી ઘરે આવી ગઈ. અને ઘરે આવી ગઈ ને તો હીરુએ પાછું વેન ચાલુ કરી દીધું છે. શું કરવું છે હીરુ? હાલો ફિટ કરી દો જો એને ફિટ કરવું છે. ને આદુ બેન જો આદુ બેટા કોને ચપ્પલ પહેર્યા? આદુ હાલો તો એમાંથી જોઈને આપણે તને ફાઇનલી પેક ફિટ કરી દો. અને આ બાજુ જો આધુ જુઓ. ઓહો આધુ એ મારા ચપ્પલ પહેરીને આખા ઘરમાં ગંદુ કરી નાખો. આમ જોઈ લે. ઓય બાપરે. હાલો આપણે થોડું ઘણું સફાઈ કામ કરવી. પછી કાંઈક રસોઈનો વિચાર કરશું ને રસોઈ બનાવશું. અને હીરુના ટેન્ટ હાઉસ પણ હું ફિટ કરી દઉં હવે. પછી હીરુને આધુ જે રમશે ને તને હું બતાવીશ. હાલો ભાઈ આધુ બેને છૂછું કરી નાખ્યું છે. તો આધુને સાફ કરી દે. આધુ ક્યાં છૂછું કરી ગઈ ને? તો હાલો આપણે થોડું ઘણું કામકાજ ખતમ કરી દઈએ. ફાઇનલી જો બની ગયું છે ટેન્ટ હાઉસ. અને હીરુ આધુ એની ફ્રેન્ડ બધા 4-5 જણા અંદર ઘરી ગયા છે. તો આપણે જોઈએ આમ જો આની અંદર વયા ગયા છો. ક્યાં ગયા બધા? આધુ ને એમ છે મમ્મીને ખબર નથી. ઓ આની અંદર તો લાડ બધા જણા પડ્યા છે. આધુ ક્યાં છે? હું પાર્ટી કરો છો? અરે વાહ આધુ મજા આવે છે હે? હા લાલો રમવા હો. હાલો જો અંદર ઘરમાં પુરાઈ ગયા છે. રમવા માંડ્યા છે. અને હું હવે થોડી ઘણી રસોઈ કામ કરું. ઓલો ફોન આવ્યો હતો કે કાલે પીઝા પેપર ખાવાની બહુ મજા નહોતી. ત્યારે પાછા પીઝા પેપર બનાય તો જો આપણે બધું વસ્તુ તો પડી જ છે. બધું કટિંગ કરીને ફરીવાર આપણે પાછા પીઝા પેપર આજે બનાવી નાખીએ. રસોઈની પર થોડી ઘણી તૈયારી કરી નાખી. કેપ્સિકમ ને કાંદા ટમેટાનું કટિંગ કરવાનું તો કટિંગ કરી નાખ્યું. થોડીક મકાઈ 1 દોડો બાફાળોથી બાફીને તૈયાર કરી નાખ્યો મસાલો. અને મીઠો વધુ લાવશે ને ત્યારે આપણે પીઝા પેપર બનાવશું. પણ આ બધા કે મારે રમવું છે તમે હાલો તમને આ સંગીત ખુરશી રમાડો. તો એના માટે જો મેં ડીશ અને ચમચી લઈ લીધી છે. અને આમ જો આ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને આ બાજુ છે ને મેં આ તૈયાર કરી નાખી છે ખાટલી.
હવે હું અહીંયાથી વગાડીશ ને આ બધા દોડશે. હાલો હું વગાડવાનું સ્ટાર્ટ કરું છું. 1 2 3 સ્ટાર્ટ. હાલો ભાગો 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 ભાગો. કોણ પેલા કોણ પેલા કોણ પેલા તો હાલો કિયા ને આદુ બે આઉટ. હાલો કિયા સાઈડમાં વહી જાવ. હાલો બસ હાલો પાછા હાલો. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. એક કટ નાખો એક કટ નાખો. હા હાલો એક જ હો હવે. હાલો 1 2 3 સ્ટાર્ટ. ગીરવા ચીટિંગ નો ચીટિંગ. ગીરવા ચીટિંગ ના. હાલો હાલો ભાગો ભાગો ભાગો. ગીરુ ચાલુ છે. ભાગો ભાગો ભાગો. ચાલુ છે ભાગો. હાલો 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 જલ્દી 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 જલ્દી. એક્શન. હાલો 3 જીતી ગયા છે. 3 ને ઇનામ 3 જોઈ ને પછી એકાબીજા તમે બધા બાંધો. 3 વિનર બની ગયા છે. કિયા હતન 4 જીતી ગયા હો તમે. હાલો ચીટિંગ ને 3 જીતી ગયા 4. આ એમ જો છોકરાઓને છે ને બધા જીતી ગયા હોય ને એમ જ કહેવાનું. હાલો બધા એમ કહી દો લાઈક કરજો. એટલે લાઈનમાં ઉભી રહેજો પેલા બધા પછી બોલો એક હારે. અહીંયા જોવો બધાય. હાલો શેર કરી દેજો. કોમેન્ટ કરી દેજો. અરે વાહ. તો ચાલો આપણે આવતાને છે ને રોજે રોજે ગેમ રમાડશું. આજે સંગીત ખુરશી રમાડી દીધી અને આવતીકાલે હું રમવું છે તો બધા પોતપોતાની ઘરેથી લીંબુ ચમચી લઈને આવજો. ઓકે તો કાલે છે ને આ બધાને આપણે લીંબુ ચમચી રમાડી દઈશું. આ બાજુ થોડી ઘણી તૈયારી કરી નાખી છે. જો આ બાજુ કટિંગ કરીને સબ્જી બધું લઈ લીધું છે. બેટર તૈયાર કરી નાખ્યું છે અને આ લઈ લીધું છે બટર ચીઝ અને સલાડ માટે જો ટમેટા પણ લઈ લીધા છે. તો ચાલો ફટાફટ પેપર બનાવીને આપવા મળું અને 3 મળે ખાવા. હીરું તારે કેવું પેપર? પિઝા. આજુ તાર બેબી પેપર ખાવું કે પિઝા? હા પિઝા પેપર. ઓકે તો હાલો હીરુ ને નાદુ ને ફટાફટ આપણે આપવા મળ્યું એટલે જમવા મળે. આવીને ફ્રી થઈ ગઈ ને મારો વારો જમવાનો આવી ગયો છે. આદુ તને શું વાગ્યું બેટે? આદુને જો આગી ગયું છે હાથમાં. કા કેટલું વાગ્યું? લાડ બધું. ઓકે આદુને ખોટું ખોટું વાગી ગયું છે જરીક અમથું. અને જો જમવાનું રેડી થઈ ગયું છે મારું. મેં જો મેં પ્લેન પેપર લઈ લીધો છે. આદુ હાટું સોસ ટમેટા અને લઈ લીધું છે હારે ઝીની રોલ. જો મેં બનાવી નાખ્યું હતું તો ઝીની રોલ જો લઈ લીધું છે. તો ચાલો બધા જમવા. કે જમવા હાલો બધા. ચાલો હાલો બધા જમવા. તો ચાલો હવે હું પણ જમી લઉં. બેસવા ગયા હતા નીચે બેસીને આવી ગયા છે ને મમ્મી ને પપ્પા બે લગ્નમાં ગયા હતા આવી ગયા છે. અને આદુ હવે દાદાને પૂછ કરે છે. દાદા તમે શું ખાધું એમ? હું ખાધું હતું દાદા એ? પૂરી ખાધી. બીજું ખાધું હે? ભજીયા ખાધા દાદા. કાલ તને લઈ જાય દાદા? પૂછતો બધા જવાનું છે કે આજે કીધું તું ના આવવાનું કીધું. મોઢું કેવું કરે છે? પેલા કે દાદા કે મારે આવું તું પછી કે તમે ના પાડી હતી ને. હું કેમ આવું કેમ કહેતી હતી હમણાં? કોણે ના પાડી હતી? કોણે તને લગ્નમાં આવવાની ના પાડી હતી? હું હાલો બોલો. અને જો મમ્મી પણ આવી ગયા છે. મમ્મી આજે જો સાડી પહેરી છે અને આજે મમ્મી કયું ગીત ગાવાનું છે? કેવું ગાશું? અને બધું માસી આવ્યા છે. હું બોલ ને. હા જો હીરુ રોજ ભગવાનનું મેચિંગ ના કપડા ગોતે બધાને. એમ કે છે ભગવાન ને દાદા ને સેમ કપડા છે. હાલો મમ્મી કયું ગાશો? હવે ગીત વિચારી રાખ્યું તો ચાલો હવે મમ્મી પાસે ગવડાવી. કયું ગાવાનું છે મમ્મી? મીરા કેસે સાંભળજો મારી વાત. તો ચાલો ગાઓ. મીરા કેસે સાંભળજો મારી વાત. નાની સાથે રેવું નથી મારે. રામદેવ જેવા વીર રાણાની સાથે રેવું નથી. લખી કાગળિયા રણજી મોકલે ને દેજો મીરાને હાથ. કાગળિયા શું કરો રે? મેં તો પહેરી લીધો ભગવો બે. રાણાની સાથે રેવું નથી. અરે વાહ મમ્મીએ જો આજે મીરાબાઈનું એક ગીત સંભળાવી દીધું છે ને આ બાજુ આ બે મીરાબાઈ જો ઘરમાં ઘરીને ધમાલ મસ્તી કરે છે. વાગી ગયા છે આમ જો વાગી ગયા છે 12 પણ એ બેયની આંખમાં ઊંઘ નથી. હાલો એ હુવાનું નથી? હાલા નથી કરી જવાના? હાલા ક્યાં કરવાના હોય? એમાં
આજ તો આધું એમ કહે છે આમાં હું અને મમ્મી હું હે આમાં ગરમીને બફાઈ ન જાય. એસી વગર તો રહેતી નથી ને પાછી એમાં રહેવાનું કે છે એ ગયું આદુ બેને લાડવો કાઢો તો કાંઈ નહીં સારું ચાલો આદુને થોડા ઘણા નામ શીખવાડું જોઈએ નહીં બોલે તો હું બોલી નાખીશ મસ્ત આપણને એક ભજન સંભળાવી દીધું છે ને હીરુને આદુ મેં થોડા ઘણા નામ પણ શીખવાડી દીધા છે તો ફાઇનલી આજે હીરુ પણ 2-3 નામ બોલશે હીરુ પ્રતીક્ષાબેન જેતલબેન અરુણાબેન હર્ષાબેન નમ્રતાબેન આદુ બોલ રેખાબેન જાનકીબેન ધ્રુતિબેન રિંકલબેન વૈશાલીબેન તમે બધા કોમેન્ટ રોજે કરો છો સારી સારી કોમેન્ટ કરો છો લાઈક કરો છો એ બદલ તમને થેન્ક યુ અને અમે કોનું નામ બોલીએ એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારું નામ લખીને અમને કહેજો એટલે અમે તમારું નામ બોલશું અને આદુને હીરુને હું શીખવાડીશ અને આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે હા હાલો આદુ બાબા કહેશો અમારો આજનો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.